ॐ जय 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 नमोस्तु 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाङ्गं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे दुवमचलमणुवमं गतिं पत्ते ओच्छामि समय पाहुर्णो सुखकेवलीवणिनं निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारे विकार। अध्यात्म रसिक कवि और पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में 4 छंदो આપણે પાઠ કરીશું। સૌથી પ્રથમ જીવદ્વારના शोभित निज अनुभूति जुत छिदानंद भगवान सार पदार्थ आत्मा सकल पदार्थ जान। 20 नंबर। एक देखिए जानिए रमी रहिए कठोर समल विमल न विचारिए यह सिद्धि नहीं हो। 27। जिन पद नाही शरीर को जिन पद चेतन माई जिन वर्णन कछु और हैं यह जिन वर्णन नाही। 33। कहे विचक्षण पुरुष सदा में एक हो अपने रस सो भर्यो आपनी टेक हो। मोह कर्म मम नाही नाही भ्रम कूप है शुद्ध चेतना सिंधु हमारो रूप है। जीवद्वार में 10 नंबर नो छंद से पेज नंबर से 33। अनुभवनी दशा में सूर्यनु दृष्टांत पाठ करिए छीए। जैसे जे रति से ने जैसे रति मंडल रतिना जग्याए रवि आवशे। रवि रवि एटले सूर्य बराबर। जैसे रवि मंडल के उदय मही मंडल में आतप अटल तम पटल विलातु है तैसे परमात्मा को अनुभव रहत जोलोम तोलो कहूँ दुविधान कहूँ पक्षपातु है नय को न लेश परवान को न परवेश निक्षेप के वंश को विध्वंस होत जातु है। जे वस्तु साधक है तेऊ तहाँ बाधक है बाकी राग दोष की दशा की कौन बातु है। बहुत सुंदर छंद से अपूर्व छंद से तमने मैं कह્યું પણ હતું તમારે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ ગ્રંથ સાથે રાખવાનો છે અને એક મોક્ષ માર્ગ પ્રકાશક બરાબર છે ને। એમાં નીચે સંસ્કૃતમાં અમૃતચંદ્ર આચાર્ય દેવ ગ્રંથાદિરાજ સમયસારના 9 નંબરનો શ્લોક છે બરાબર। જો उदयति नय श्रीरस्तमेति प्रमाणम् क्वचिदपि च न विघ्नो याति निक्षेपचक्रम् किम परमभिदद्मो धाम्नि सर्वङ्कसेऽस्मिन् अनुभवमुपयाते भाति न द्वैतमेव।
જો સમજો થોડીક વાત જરાક 13 નંબરની ગાથાના આસપાસના આપણે આ કલશની થોડી વાત કરી હતી કે તમને થોડું યાદ કરાવું. પ્રથમ ગાથાના પહેલા 3 શ્લોક આવી ગયા. પહેલી ગાથા ધ્રુવ વચલના પહેલા 3 કળશ આવ્યા. પછી 12 ગાથા પૂરી થઈ પછી ચોથા નંબરનો શ્લોક આવ્યો સમયસારમાં, બરાબર છે ને, ઉભય નય વિરોધ ધ્વંસીની. પછી ચોથો શ્લોક આવ્યો એટલે સમયસારની પીઠિકા એટલે પ્રસ્તાવના બેઝ પૂરો થયો. ઠીક છે ને. 12 ગાથા પૂરી થઈ, ચોથો શ્લોક આવ્યો એટલે પ્રસ્તાવના પૂરી થઈ. પછી 13 ગાથા શરૂ થઈ ને એના પહેલા 3 શ્લોક આવ્યા હતા, 5, 6 અને 7. 5, 6 અને 7 13 ગાથાના પહેલા શ્લોક આવ્યા. અને એમાં આપણે વારે ઘડીએ વાત કરી નવ તત્વ ગતત્વે અપી યદેકત્વમ ન મુંચતી. નવ તત્વની વાત આવી ને. આ નિશ્ચય સમ્યક દર્શનની ચર્ચા ચાલી રહી છે. 11 નંબરની ગાથામાં બતાવ્યું ને કે ભૂતાર્થના આશ્રય સમ્યક દર્શન થાય છે, ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માના આશ્રય. તો એના સંદર્ભમાં આગળ જતા 13 નંબરની ગાથામાં એ વાત કરી કે આ નવ તત્વ જે છે એને ભૂતાર્થ નયથી જાણે સમ્યક દર્શન છે. તમને એક મેં હોમવર્ક પણ આપ્યું હતું, તમને યાદ છે કે નહીં? બરાબર, યાદ કરાવી દઉં, પછી સમય રહે તો જોઈએ છે, નહીં તો કાલના સ્વાધ્યાયમાં દ્રવ્યલિંગી મુનિરાજનું તત્વાર્થ શ્રદ્ધાન, 6 ઢાળામાં ત્રીજી ઢાળની અંદર જ્યોં કા ત્યોં શ્રદ્ધાનો, ત્રીજી ઢાળમાં ત્રીજો છંદ, અને તત્વા સૂત્રમાં તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. એ ત્રણેયમાં શું ડિફરન્સ છે? આ બધું પ્રયોજનભૂત છે, સમજવું જોઈએ ભાઈ. સમજશો તો સંસ્કાર અંદર ઊંચા પડશે. ભેદ વિજ્ઞાન, શુદ્ધાત્મા, એનું સ્વરૂપ એક અલગ રીતે અંદરમાં આપણને એનો મહિમા, એનું સ્વરૂપ ખ્યાલ આવશે. તો જુઓ, એની ચર્ચા આપણે પછી કરીશું કે 13 નંબરની ગાથામાં ભૂતાર્થ નયથી નવને જાણે સમ્યક દર્શન છે. એટલે નવમાં એકને શોધવો, નવમાં એકને શોધવો. બરાબર સમજવી એ વાત, ખૂબ સરસ વાતો છે. 13 નંબરની ગાથા પછી 8 નંબરનો શ્લોક આવ્યો સમયસારમાં. 7 શ્લોક થઈ ગયા, 13 ગાથા પહેલાં 3 કલશ થઈ ગયા, અને પછી આ અત્યારે આપણે 9મો શ્લોક આવ્યો છે. એટલે તમને થોડો ખ્યાલ આવે ને. 13 ગાથા પછી 8 નંબરનો શ્લોક આવ્યો ને, ત્યાં એમ કહ્યું ને નવ તત્વ, ત્યાં આગળ એમ કહ્યું ને કે ચિરમિતિ નવ તત્વ છન્નમ ઉન્નીયમાનમ. નવ તત્વ છન્નમ એટલે નવમાં છુપાયેલો એક ગાયક ભાવ. એમાં કનકમીવ નિમગ્નમ વર્ણમાલા કલાપે, જેમાં જો ને સોનાના અલગ અલગ પ્રકારના કસોટી પથ્થર વડે, એ સોનું હોય એને કસોટી પથ્થર ઉપર ઘસે, અલગ અલગ એનો રંગ દેખાય, એનાથી એનું માપ કાઢે છે, અને એમાં બધામાં સોનું સોનું સોનું. એ દ્રષ્ટાંત આવ્યું ત્યાં. એ અલગ અલગ પ્રકારના રંગમાં પણ એ સોનાનું જ માપ કાઢે છે. એવી રીતે આ નવના સ્વાંગમાં ઠોર ઠોર શબ્દ હતો ને, ઠોર ઠોર, પર્યાય પર્યાય ચૈતન્યનો ચમત્કાર. એનું નામ છે નવ તત્વમાં છુપાયેલી ચૈતન્ય જ્યોતિ શુદ્ધ નય વડે બહાર કાઢવામાં આવી. જેમ કસોટી પથ્થર ઉપર ઘસવામાં આવ્યું ને મિક્સ ધાતુને, તેમાંથી સોનું બહાર કાઢવામાં આવ્યું. એમ શુદ્ધ નય વડે આ નવમાં છુપાયેલો એક ભગવાન આત્મા બહાર કાઢવામાં આવ્યો. એનું નામ છે શુદ્ધ નયથી નવને જાણવું, એનું નામ નિશ્ચય સમ્યક દર્શન. આ નિશ્ચય સમ્યક દર્શન, સત્યાર્થ સમ્યક દર્શન, શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય, એની વાત ચાલે છે. પછી બતાવીશું આપણે 13 ગાથાની ટીકામાં. તમને ખ્યાલ છે
અમરચંદ્રાચાર્ય દેવની આ ટીકાનું શું નામ છે? આત્મખ્યાતિ ટીકા. શું નામ છે? આત્મખ્યાતિ. ખ્યાતિ એટલે પ્રસિદ્ધિ. ખ્યાતિ એટલે પ્રસિદ્ધિ. 13 નંબરની ગાથાની ટીકામાં આ આત્મખ્યાતિ શબ્દનો પ્રયોગ કર્યો છે કે શુદ્ધ નહીં વડે, શુદ્ધ નહીં વડે, આ શુદ્ધ નહીં કહો કે ભૂતાર્થ નહીં કહો, બરાબર? ભૂતાર્થ નહીંથી નવને જાણ્યા ને, તો એમાં આ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થઈ. ભગવાન આત્મા પ્રસિદ્ધ થયો અને ભગવાન આત્મા પર્યાયમાં પ્રસિદ્ધ થયો ને એનું નામ છે આત્મખ્યાતિ. આત્મખ્યાતિ એ બતાવીશું પછી આપણે સમયસારની અંદર. 13 ગાથામાં વાત આવી, આત્મખ્યાતિ નામ પ્રયોગ કર્યો. તો આત્માની ખ્યાતિ શેના વડે થાય? કે શુદ્ધ નહીં વડે જોવામાં આવે તો આત્મા પ્રસિદ્ધ થાય છે. ઠીક, 8 નંબરનો શ્લોક થઈ ગયો સમયસારનો. નવ તત્વની વાત બરાબર સમજો. હવે આ 9 નંબરનો શ્લોક, નાટક સમયસારમાં 10 નંબર, પણ આમ 9મા નંબરનો શ્લોક સમયસારમાં. અહીંયા જે હવે વિષય આવ્યો છે ને, એમાં એ કહે છે, સમજો, પ્રમાણ, નય, નિક્ષેપ 3 શબ્દ આવ્યા. પ્રમાણ, નય, નિક્ષેપ. પ્રમાણ અને નયને સમજીએ, નિક્ષેપને પણ પછી સંક્ષિપ્તમાં લઈશું આપણે શોર્ટમાં. મૂળ વાત એ છે કે તત્વાસૂત્રમાં સૂત્ર છે, આ પ્રમાણ નય વડે આત્માના સ્વરૂપને સમજવામાં આવે છે. પ્રમાણ, નય, નિક્ષેપ દ્વારા આત્માના સ્વરૂપને સમજવામાં આવે છે. બહુ સરસ શ્લોક છે. પ્રમાણ, નય અને નિક્ષેપ દ્વારા આત્માના સ્વરૂપને સમજવામાં આવે છે. પણ જ્યારે આત્માનો અનુભવ થાય ને, આત્માનો અનુભવ થાય એ વખતે આ પ્રમાણ, નય અને નિક્ષેપના વિકલ્પ પણ નથી હોતા. તમને એકદમ મજા આવશે, સમજો. પહેલા વાત શું કરી કે અનુભવ થયો ત્યારે નવના ભેદ પણ વિલયને પ્રાપ્ત થઈ ગયા. સમજાય છે ને કંઈક વસ્તુ? હા, આત્માનો અનુભવ થયા પહેલા નવનો વિચાર કરતો હતો. જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ, પુણ્ય, પાપ, નવના વિચાર કરતો હતો ને. અનુભવ થયો ને ત્યારે બધા નવના વિકલ્પો શું થઈ ગયા? મટી ગયા. એવી જ રીતે આ પ્રમાણ, નય, નિક્ષેપ બરાબર છે કે નહીં? આ નયથી હું આવું છું ને આ નયથી હું આવું છું ને પ્રમાણથી હું આવું છું. એવા જે બધા આત્માના સ્વરૂપની પ્રાપ્તિ થયા પહેલાં એ બધા જે વિકલ્પો ચાલતા હતા ને, એ જ્યારે આત્માનો અનુભવ થયો, સ્વાનુભૂતિ થઈને, નીચે લખ્યું છે અનુભવમ ઉપયાતે. સંસ્કૃતમાં નીચે લખ્યું છે, નીચે જો, અનુભવમ ઉપયાતે ભાતિ ન દ્વૈતમેવ. જ્યારે આત્માનો અનુભવ થાય છે ને એ વખતે કહે છે પ્રમાણ, નય, નિક્ષેપ નથી જોવામાં આવતા. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. અંદરથી તમારે રસ રાખવાના. 4 તો તમને તૈયાર કરવા આપે, બાકી આ બધા સંસ્કૃતમાંથી અમુક ક્રીમ તો તમારે યાદ, બધું છે તો ક્રીમ જ, પણ અંદર બિલકુલ એક જાતિનું કહેવાય ને રટણ સહેજ થઈ જવું જોઈએ. આના માટે કહેવાય છે, વારંવાર તમને કહું, આ 3 શબ્દ આવે ને, પ્રમાણ, નય, નિક્ષેપ. આત્માનો જ્યારે અનુભવ થાય છે ને એ વખતે 3 શબ્દો લખ્યા છે. નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. શું કહ્યું? નયોની લક્ષ્મી એટલે અલગ અલગ પ્રકારના નય વિકલ્પો છે ને, એ અનુભવના કાળમાં નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. ત્યાર પછી પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે, બરાબર? અને નિક્ષેપોનો સમૂહ ક્યાં ચાલ્યો જાય છે? અનુભવના કાળમાં અમને કાંઈ ખબર પડતી નથી. અહીંયા એ ભાવ છે, બરાબર? તો હવે જરાક આ પ્રમાણ, નયની વારંવાર ચર્ચા આવે છે. આપણે ઘણી ચર્ચા કરેલી પણ છે, ખૂબ ચર્ચા પણ કરેલી છે. છતાં પણ હજુ આ સોગાનીજી સાહેબે દ્રવ્યદૃષ્ટિ પ્રકાશની અંદર
265 નંબરનો એક બોલ છે, બહુ જ સુંદર બોલ છે. તમે થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો. મેં તમને કહ્યું પણ તમે વાંચીને આવજો. વાંચી હોય તો સારી વાત છે, ધન્યવાદ. ન વાંચ્યું હોય તો અત્યારે સમજવા માટે ઉપયોગ તો ચોક્કસથી લગાવજો. બરાબર? જુઓ, પછી આપણે આને જોઈએ પણ છીએ. બરાબર? શાંતિથી આ કળશનો રસાસ્વાદ લેવાનો છે આપણે. આવજો દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશમાં તમે. દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશમાં 72 નંબરનું પેજ છે, 265 બોલ છે. બરાબર, સમજો. પર્યાય શું કહે છે? પર્યાય ત્રિકાળી દ્રવ્યથી સર્વથા જ ભિન્ન છે. શું કહી દીધું? પર્યાય ત્રિકાળી દ્રવ્યથી સર્વથા જ ભિન્ન છે. સવારના સ્વાધ્યાયમાં દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશના જે બોલ ચાલે છે, ખૂબ જ હાઈફાઈ બોલ છે, એકદમ અદ્ભુત ઊંચાઈવાળા બોલ છે. બરાબર છે કે નહીં? અંદરમાં એનો ભાવને પકડવા માટે અંદરમાં એવી જાતિનું વીર્ય હોવું જોઈએ, તો એને પચવી શકશે. બરાબર સમજજો. શું કહે છે? વચ્ચે આપણે પાઠ ભણ્યા હતા, ધ્યાનથી સાંભળજો. એક છે પ્રમાણનું દ્રવ્ય. પછી તમને એવું હશે તમારી બોલ બતાવીશ. પ્રમાણનું દ્રવ્ય એ આખું દ્રવ્ય. શું બોલ્યો હું? પ્રમાણનું દ્રવ્ય એટલે આખું દ્રવ્ય. એ પ્રમાણનું દ્રવ્ય આખું દ્રવ્ય, એના બે ભાગ. તો એક ટકવાવાળો ભાગ, એનું નામ છે ત્રિકાળી દ્રવ્ય. એનું નામ શું? ત્રિકાળી દ્રવ્ય. અને બીજો ભાગ વધે, એનું નામ છે પર્યાય. થઈ ગયું ને સરળ? ત્રિકાળી દ્રવ્ય પ્લસ પર્યાય ઇઝ ઇક્વલ ટુ પ્રમાણનું દ્રવ્ય, આખું દ્રવ્ય. ઓકે, બરાબર. હવે શું કહે છે અહીંયા? પર્યાય ત્રિકાળી દ્રવ્યથી સર્વથા જ ભિન્ન છે. સર્વથા જ ભિન્ન છે. હવે સાંભળજો. પ્રમાણમાં અભિન્નતા પણ કહેવામાં આવે છે. પ્રમાણમાં અભિન્નતા પણ કહેવામાં આવે છે, પરંતુ પ્રમાણ નિશ્ચયને શું કહે છે? પરંતુ પ્રમાણ નિશ્ચયને જૂઠો કરીને કહેતું નથી. નિશ્ચયથી તો પર્યાય સર્વથા ભિન્ન છે. પ્રદેશ એક હોવાથી પ્રમાણ તેને અભિન્ન કહે છે. પ્રમાણ અભિન્ન જ કહે છે તેમ નથી. ભિન્ન અભિન્ન બંને પ્રમાણ કહે છે, પરંતુ એકાંત ભિન્ન છે એવું જોર દીધા વિના પર્યાયમાંથી દ્રષ્ટિ ઉઠશે નહીં. અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. આ કોનું વાક્ય છે? શ્રીમદ રાજચંદ્રજીનું. તે સત્ય છે. આગળ પણ આ બોલ આવ્યું છે કે શ્રીમદજીનું આ વાક્ય મને બહુ જ ગમે છે. આ ખાસ સમજવાનું છે. સાંભળો જરાક શાંતિ. શું કહે છે? શું લખ્યું છે? કે પહેલું લખ્યું છે પર્યાય ત્રિકાળી દ્રવ્યથી સર્વથા જ ભિન્ન છે. હવે આ એક સમજો, એક પ્રદેશની અપેક્ષાએ ભિન્નતા અને એક ભાવની અપેક્ષાએ ભિન્નતા. ભિન્નતા કહો કે ભેદ કહો. બરાબર છે કે નહીં? પ્રદેશ ભેદ અને ભાવ ભેદ. પ્રદેશ ભેદ અને ભાવ ભેદ. સોનાની જ વાત કરીએ આપણે, સોનાની લગડીની જ. બરાબર? સોનાના અલગ અલગ જે ઘાટ છે, તો સોનાની સમજો સોનાની બંગડી છે, તો સોનાની બંગડી. તો હવે સમજો, જ્યાં સોનું છે ને ત્યાં જ બંગડી છે, જ્યાં બંગડી છે ત્યાં જ સોનું છે. તો પ્રદેશની અપેક્ષાએ અભેદ. પ્રદેશની અપેક્ષાએ અભેદ. પણ ભાવની અપેક્ષાએ જોવામાં આવે ને, તો ભાવની અપેક્ષાએ જોવો તો કે ભાઈ બંગડી તે સોનું નહીં, સોનું તે બંગડી નહીં. બંગડી તે સોનું નહીં, સોનું તે બંગડી નહીં.
સોનું અને બંગડી સર્વથા જુદા છે. સમજો, સોનું અને બંગડી સર્વથા જુદા છે. સર્વથા કઈ અપેક્ષાએ? ભાવ અપેક્ષાએ સર્વથા જુદા છે. ભાવ અપેક્ષાએ. પણ પ્રદેશની અપેક્ષાએ જોવામાં આવે તો જ્યાં સોનું છે ને ત્યાં જ બંગડી છે. પેલો બોક્સ અલગ છે ને એવી રીતે અલગ નથી સોનું અને બંગડી. એનું નામ પ્રદેશની અપેક્ષાએ અભેદ છે. અને ભાવની અપેક્ષાએ સમજો, પ્રદેશની અપેક્ષાએ અભેદ અને ભાવની અપેક્ષાએ બેનો ભાવ સર્વથા ભિન્ન. એવી જ રીતે હવે અહીંયા આવી જાઓ. આત્મામાં સમજો, ત્રિકાળી દ્રવ્ય અને પર્યાય. ત્રિકાળી દ્રવ્ય અને પર્યાય એ બંનેને પ્રદેશની અપેક્ષાએ જોવામાં આવે ને, પ્રદેશની અપેક્ષાએ, તો જે ત્રિકાળી દ્રવ્યના પ્રદેશ છે ને એ જ પર્યાયના પ્રદેશ છે. જ્યાં સોનું છે ને ત્યાં જ બંગડી છે, જ્યાં દ્રવ્ય છે ને ત્રિકાળી દ્રવ્ય ત્યાં જ પર્યાય છે. કોઈ શરીરમાં થોડી પર્યાય છે. આત્માની પર્યાય શરીરમાં થોડી છે. આત્માની પર્યાય ક્યાં હોય? આત્મામાં. ન્યાય પકડાય છે કે નહીં? બરાબર સમજજો. પ્રદેશ ભિન્નતા અને ભાવ ભિન્નતા, એટલા માટે આપણે આ બોલ લીધો છે. અને આ તો મૂળ મુદ્દાની વાતો છે, આના વગર નહીં ચાલે. સમજજો, ત્રિકાળી દ્રવ્યો અને પર્યાય પ્રદેશની અપેક્ષાએ અભિન્ન છે, અભેદ છે. જેમ એક દ્રવ્યથી બીજું દ્રવ્ય જુદું છે ને, શું કહ્યું? એક દ્રવ્યથી બીજું દ્રવ્ય જેમ જુદું છે એવી રીતે આ દ્રવ્યથી પર્યાય એવી જુદી નથી. કેમ કે ઉત્પાદ વ્યય દ્રવયુક્તમ સદ્દ્રવ્ય લક્ષણમ. દ્રવ્યનું લક્ષણ સત છે અને ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વરૂપ હોય છે. ઉત્પાદ વ્યય એ પર્યાય થઈ ગઈ. દ્રવ્ય ધ્રુવ એ ત્રિકાળી દ્રવ્ય થઈ ગયું. દ્રવ્ય એ ધ્રુવ ત્રિકાળી દ્રવ્ય અને ઉત્પાદ વ્યય એ પર્યાય. અને પર્યાય અને ત્રિકાળી દ્રવ્ય બે મળીને પ્રમાણનું દ્રવ્ય આખી વસ્તુ બને છે, સત સિદ્ધ થાય છે ત્યાં. તો હવે સમજો જરાક કે ત્રિકાળી દ્રવ્ય અને પર્યાય એના પ્રદેશો એક દ્રવ્યથી બીજું દ્રવ્ય જેમ જુદું હોય એવા પ્રદેશ ભિન્નતા નથી. પ્રદેશની અપેક્ષા એ બરાબર છે, અભેદ છે. પ્રદેશની અપેક્ષા અભેદ. પણ હવે ભાવની વાત કરવામાં આવે, બંનેનો નેચર, બંનેની ક્વોલિટી, બંનેનું સ્વરૂપ, ત્રિકાળી દ્રવ્યનું સ્વરૂપ અને પર્યાયનું સ્વરૂપ, તો કહે છે કે બંનેમાં કોઈ જાતિનો મેળ નથી ખાતો. આસમાન જમીનનું અંતર છે, ડિફરન્સ છે બંનેમાં. કેવી રીતે? પર્યાયનો ભાવ, નેચર અને ત્રિકાળી દ્રવ્યનો નેચર. તો પર્યાય છે ક્ષણભંગુર છે. પર્યાય ક્ષણભંગુર છે, અનિત્ય છે. જ્યારે આ ત્રિકાળી દ્રવ્ય છે ને નિત્ય છે, ધ્રુવ છે, કૂટસ્થ છે, એકરૂપ છે. અને પર્યાય ક્ષણભંગુર છે, અનેકાકાર હોય છે. પર્યાયની અંદર રાગ, દ્વેષ, વિતરાગતા. પર્યાયની અંદર અનેકાકારપણું હોય છે. પર્યાયની અંદર ભેદ, અલગ અલગ પર્યાયના ભેદ જોવામાં આવે, ગુણસ્થાનના ભેદ અલગ અલગ જોવામાં આવે. તો પર્યાયની અંદર સમજાય છે ને, પર્યાય એક ક્ષણમાં નષ્ટ થઈ જાય છે. એક સમયની છે પર્યાય, બીજા સમયે નષ્ટ થઈ જાય છે. બીજા સમયે બીજી પર્યાય, ત્રીજા સમયે ત્રીજી પર્યાય. જ્યારે ત્રિકાળી દ્રવ્ય જે છે એનો જન્મય નથી ને એનો નાશય નથી થતો, અનાદિ અનંત ટંકોત્કીર્ણ છે. તો બંનેનો ભાવ છે ને, ભાવ ભિન્ન છે. ભાવ બંનેનો ભિન્ન છે. હવે જરા સમજજો. આ જે આખું પ્રમાણનું દ્રવ્ય થયું, પછી વાંચીએ છીએ પ્રમાણનું દ્રવ્ય, બરાબર? એના બે પડખા થયા, ત્રિકાળી દ્રવ્ય અને પર્યાય. બંનેનો ભાવ અલગ અલગ છે કે નહીં? બંનેનો ભાવ અલગ છે. ત્રિકાળી દ્રવ્યનો નેચર અલગ અને પર્યાયનો નેચર અલગ, બરાબર? હવે આ બે અંદર અલગ અલગ ભાવ છે અંદરમાં, તો એને જોવાવાળા બે નય માનો. હવે તમે સ્વીકારો, આ બે ભાવ કહે ને તો એને જોવાવાળા નય. તો આ બાજુ તમને સમજાવ્યું પ્રમાણ જ્ઞાન. પ્રમાણ જ્ઞાન જેને જોવાવાળા આ પદાર્થને, આ પદાર્થ આત્મદ્રવ્યને જોવાવાળું જ્ઞાન, જોવાવાળું જ્ઞાન. તો એ કહે છે એને જોવાવાળું જ્ઞાન પ્રમાણ જ્ઞાન છે ને. પ્રમાણ જ્ઞાન, ભાવશ્રુત જ્ઞાન, પ્રમાણ. એ ભણે આપણે ભાવશ્રુત જ્ઞાન. એના બે પાર્ટ.
આ બાજુ બે પાર્ટ, તો એને જોવાવાળો ભાવશ્રુત જ્ઞાન, એ ભાવશ્રુત જ્ઞાન એ પ્રમાણ જ્ઞાન, અને પ્રમાણ જ્ઞાનનો અંશ એને શું કહેવાય? શું કહેવાય એને? નય. પ્રમાણ જ્ઞાન એ અવયવી થઈ ગયું, એના બે અવયવ થયા, અવયવીના બે અવયવ, એને નય કહેવામાં આવે. તો હવે સમજો, ત્રિકાળી દ્રવ્યને જોવાવાળો આ જ્ઞાનનો અંશ જે ત્રિકાળી દ્રવ્યને જોવાય છે, એ જ્ઞાનના અંશને શુદ્ધ નય કહેવાય છે, એને નિશ્ચય નય કહેવાય છે. અને આ પલટતી પર્યાય છે એને જોવાવાળો જ્ઞાનનો અંશ, એને કયો નય કહેવાય છે? એને વ્યવહાર નય કહેવાય છે. એને અશુદ્ધ નય કહો કે વ્યવહાર નય કહો, તો વ્યવહાર નયનો વિષય થઈ ગયો પર્યાય, બરાબર છે કે નહીં? અને નિશ્ચય નયનો અંશ, નિશ્ચય નયનો વિષય શું થઈ ગયો? ત્રિકાળી દ્રવ્યો, બરાબર? ઓકે, હવે સમજજો, ધ્યાનથી સમજો. નિશ્ચય નયથી જ્યારે જોવામાં આવે ને, નિશ્ચય નયથી જ્યારે જોવામાં આવે તો નિશ્ચય નય પોતાનું સ્ટેટમેન્ટ આપશે ને, નિશ્ચય નયથી જોવામાં આવે, શુદ્ધ નયથી જોવામાં આવે ને તો નિશ્ચય નય પોતાનું સ્ટેટમેન્ટ આપશે ને, તો એમ જ કહેશે કે મને જે દેખાય છે ને એ પર્યાયથી સર્વથા જુદું દેખાય છે. સમજાય છે કે નહીં? હા, મારો વિષય જે છે ને, તો હું નય વિષયી છે, અને એનો વિષય તો એ કહે છે શુદ્ધ નયનો વિષય જે છે ને એ પર્યાયથી સર્વથા ભિન્ન છે, સર્વથા ભિન્ન. કેમ કે સમજો, એ પર્યાય જે છે ને એ કયા નયનો વિષય છે? એ તો વ્યવહાર નયનો વિષય છે. પલટવાવાળી પર્યાય બીજા નયનો વિષય છે, અને ત્રિકાલી દ્રવ્ય છે શુદ્ધ નયનો વિષય છે. વ્યવહાર નયથી જોવામાં આવે ને તો પલટતી દશા દેખાશે, આ ત્રિકાલી દ્રવ્ય નહીં દેખાય. અને શુદ્ધ નયથી જોવામાં આવે ને તો શુદ્ધ નય કહે છે કે ભાઈ ત્રિકાલી પર્યાય મારાથી સર્વથા ભિન્ન છે, પર્યાય મારાથી સર્વથા ભિન્ન છે. અને પર્યાય મારાથી સર્વથા ભિન્ન છે એ બોલને કેમ મુખ્ય કરીએ છીએ? દ્રવ્ય મારાથી સર્વથા ભિન્ન છે એ બોલને મુખ્ય નથી કરતા, કેમ કે પર્યાય દ્રષ્ટિ તો અનાદિથી જીવની છે. ન્યાય સમજાય છે ને? પર્યાય દ્રષ્ટિ તો અનાદિથી જીવની છે, મિથ્યા દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ થઈ જ નથી, ત્રિકાલી દ્રવ્યની દ્રષ્ટિ થઈ જ નથી. અને ત્રિકાલી દ્રવ્યની દ્રષ્ટિ એનું નામ સમ્યક દ્રષ્ટિ છે, એને સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. એટલે કહે છે કે શુદ્ધ નયનો ઉદય થયો જ નથી. 10મો કળશ આવે છે, શુદ્ધ નયનો જ્યારે ઉદય થાય છે ને તો કે શુદ્ધ નયમાં આ અનાદિ અનંત અખંડિત જ્ઞાયક ભાવના દર્શન થાય છે, એનો વિષય છે. બરાબર છે કે નહીં? એટલે સાંભળજો, શુદ્ધ નય આ ત્રિકાલી દ્રવ્યને જાહેર કરે છે, એમ બોલે છે કે હું પર્યાયથી સર્વથા ભિન્ન છું, પર્યાય સર્વથા ભિન્ન છું. હવે વાત એ છે કે આ શુદ્ધ નય જે પોતાનું સ્ટેટમેન્ટ આપે છે ને, હા, એ પ્રમાણે જે વાત કરી છે ને એનો નિષેધ કરીને નથી કહેતું. કેમ કે પ્રમાણ જ્ઞાન એ સમ્યક જ્ઞાન છે ને, અને આ નિશ્ચય નય અને વ્યવહાર નય કોના દીકરા છે? નિશ્ચય નય અને વ્યવહાર નય કોના દીકરા છે? એ તો પ્રમાણ જ્ઞાનના બે અવયવ છે. તો પ્રમાણ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, સમ્યક જ્ઞાનના જ બંને દીકરા છે ને, માટે પોતપોતાની રીતે સમ્યક નય છે, નિશ્ચય નય પણ સમ્યક છે, વ્યવહાર નય પણ સમ્યક છે. હવે વાંચું છું, જરા સાંભળજો તમે. ખ્યાલ ન આવે તો પ્રશ્ન પૂછજો. બરાબર છે કે નહીં? સાંભળજો. પર્યાય ત્રિકાળી દ્રવ્યથી, આવી ગયું ને? જો પર્યાય ત્રિકાળી દ્રવ્યથી સર્વથા જ ભિન્ન છે. પછી ચોખવટ કરી. આજે કહે ને પર્યાય ત્રિકાળી દ્રવ્યથી સર્વથા ભિન્ન છે, આ કોનો અવાજ છે? શુદ્ધ નયનો. આ અવાજ કોનો છે? આ સ્ટેટમેન્ટ કોનું છે? નિશ્ચય નયનું. એ શું કહે છે કે પર્યાય જે છે ત્રિકાળી દ્રવ્યથી સર્વથા જ ભિન્ન છે, આ શુદ્ધ નયનો વિષય છે. પછી પ્રમાણમાં અભિન્નતા પણ કહેવામાં આવે છે. આ પ્રમાણનું કથન થયું, આ કથન સમજવા જોઈએ ને. પ્રમાણમાં અભિન્નતા પણ કહેવામાં આવે છે. અભિન્નતા એટલે કોનાથી અભિન્નતા? જે સાંભળજો, શુદ્ધ નય જે પર્યાયને સર્વથા ભિન્ન કહી હતી ને, હવે પ્રમાણના એંગલથી જોવામાં આવે ને તો પ્રમાણ શું કહે છે કે ભાઈ જો આ લખ્યું ને પ્રમાણમાં અભિન્નતા પણ કહેવાય. તો પ્રમાણના એંગલથી જોવામાં આવે તો પ્રમાણનો વિષય તો બંને છે, દ્રવ્ય, ત્રિકાળી દ્રવ્ય અને પર્યાય બંને છે. એટલે પ્રમાણથી કહેવામાં આવે તો એ સર્વથા ભિન્ન નહીં કહે. પ્રમાણ શું કહે છે કે પ્રમાણમાં એ પર્યાયને અભેદ પણ કરશે. ત્યાં પ્રમાણ પર્યાયને શું કરી નાખશે? અભેદ કરી નાખશે. કયા એંગલથી અભેદ કરશે? પ્રદેશની અપેક્ષાથી અભેદ છે. સમજાય છે કે નહીં? પ્રદેશની અપેક્ષાથી અભિન્ન કહી દેશે.
અને પેલો શુદ્ધ નય જે સર્વથા ભિન્ન કહી રહ્યું છે ને એ ભાવથી જુદો કહી રહ્યું છે, બંનેનો ભાવ અલગ અલગ છે. અને પ્રમાણ પર્યાયને અભેદ કરી રહ્યો છે, દ્રવ્ય પર્યાયને અભેદ બતાવે છે ને, દ્રવ્ય પર્યાયને એ કઈ રીતે અભેદ બતાવે છે કે પ્રદેશની અપેક્ષાએ અભેદ છે. સાંભળજો, પ્રમાણમાં અભિન્નતા પણ કહેવામાં આવે છે. આ ખાસ સમજવાનું, પ્રમાણમાં અભિન્ન કહ્યું કે બંને અભેદ છે, અભેદ છે, એ પ્રદેશની અપેક્ષાએ. સાંભળજો, પ્રમાણમાં અભિન્નતા પણ કહેવામાં આવે છે, પરંતુ પ્રમાણ નિશ્ચય નયને જૂઠો કરીને કહેતું નથી. લો, પ્રમાણ નિશ્ચય નયને જૂઠો કરીને નથી કહેતું. એટલે શું? સાંભળજો, પ્રમાણનું સાંભળજો, નિશ્ચય નય પહેલું શું સ્ટેટમેન્ટ આપ્યું કે પર્યાય મારાથી કેવી છે? પર્યાય સર્વથા ભિન્ન છે. આ નિશ્ચય નયનું સ્ટેટમેન્ટ. પછી પ્રમાણે શું સ્ટેટમેન્ટ આપ્યું કે પર્યાય અભિન્ન છે. પર્યાય દ્રવ્યથી કેવી છે? અભિન્ન છે. તો પ્રમાણે જે પર્યાય દ્રવ્યથી અભિન્ન વાળું સ્ટેટમેન્ટ આપ્યું ને, એથી કરીને પેલું શુદ્ધનય વાળું જે સ્ટેટમેન્ટ જે છે કે સર્વથા ભિન્ન છે, એ પ્રમાણ એનો નિષેધ કરીને નથી કહેતું. સમજાય છે ને? કેમ? કેમ કે પ્રમાણ તો આખી વસ્તુને ગ્રહણ કરે છે, જ્યારે નયનો વિષય તો જે છે ને, નયનો વિષય વસ્તુનો એક ધર્મ છે, એને મુખ્ય કરીને ગ્રહણ કરે છે, બીજાને ગૌણ કરીને. એટલે ખાસ એ સમજવાનું છે. સાંભળજો, પરંતુ પ્રમાણ નિશ્ચય નયને જૂઠો કરીને કહેતું નથી. એટલે મેં હમણાં જ કહ્યું ને, નિશ્ચય નય છેવટે દીકરો કોનો છે? પ્રમાણનો દીકરો છે ને, બરાબર છે કે નહીં? એટલે નિશ્ચય નય થોડું જૂઠું કહે છે, બરાબર? પ્રમાણ નિશ્ચય નયને જૂઠો કરીને કહેતું નથી. હું તમને એક વાત સાથે કરું, પછી આગળ આવે પણ છે. પ્રમાણ નિશ્ચય નયને જૂઠો કરીને નથી કહેતું ને, તો નિશ્ચય નયે શું કહ્યું કે પર્યાય કેવી છે? નિશ્ચય નય કે પર્યાય સર્વથા ભિન્ન છે, એમ કહ્યું ને. તો પ્રમાણનું એક સ્ટેટમેન્ટ એવું પણ આવશે, જેમ અત્યારે ઉપર બોલે ને કે અભિન્ન કહ્યું ને, તો પ્રમાણમાં એમ પણ આવશે કે પર્યાય ભિન્ન પણ છે, ભિન્ન પણ છે, એવું સ્ટેટમેન્ટ જે નિશ્ચય વાળું સ્ટેટમેન્ટ છે ને, બરાબર છે ને. તો પ્રમાણ એમ કહેશે કે કથનચિત અભિન્ન છે અને કથનચિત ભિન્ન છે. પ્રમાણ બંનેની વાત કરશે ને. કોઈ અપેક્ષાએ પર્યાય અભેદ છે અને કોઈ અપેક્ષાએ પર્યાય ભિન્ન છે. હવે કહે છે, સાંભળજો, પરંતુ પ્રમાણ નિશ્ચય નયને જૂઠો કરીને કહેતું નથી. હવે સાંભળજો, નિશ્ચયથી તો પર્યાય સર્વથા ભિન્ન છે. નિશ્ચયથી જોવાનું પર્યાય સર્વથા ભિન્ન છે. વાહ! સાંભળજો, પ્રદેશ એક હોવાથી પ્રમાણ તેને અભિન્ન કહે છે. સમજી ગયા ને? હા, આ પ્રમાણ જ્ઞાન જે છે અભિન્ન કઈ અપેક્ષાએ? કે પ્રદેશની અપેક્ષાએ અભેદ કહે છે. જેમ કહ્યું ને, સોનું ને લગડી, બસ. હા, તો સોનાની લગડી, સોનાની શું કહેવાય, બંગડી, તો પ્રદેશની અપેક્ષાએ અભેદ છે. ચલો હું તમને એમ કહું ને, થોડું યાદ પછી લઈએ છે આને, કે સોનું, સમજો, સોનું અને બંગડી બે ભાવની અપેક્ષાએ ટોટલી જુદા છે, બરાબર? થોડું અઘરું લાગે, સરળ કરું ને. સોનું અને બંગડી ભાવ બેનો અલગ અલગ છે. સોનાનું નેચર અલગ, બંગડીનો નેચર અલગ છે, બંનેનો ભાવ અલગ છે. હવે પ્રદેશની અપેક્ષાએ જોવામાં આવે ને, તો બંનેના પ્રદેશ, જે સોનાના પ્રદેશ છે એ બંગડીના પ્રદેશ છે. કેવી રીતે સમજજો? ક્લિયર કરું. જો જેમ બંનેનો સોનાનો ભાવ નેચર અને બંગડીનો નેચર, બંગડી જોઈને પેલો શૃંગાર કરવાનો ભાવ ખ્યાલ આવશે, અને સોનું જોઈને આના ઉપર દ્રષ્ટિ જશે. બેનો ભાવ અલગ છે ને. અને બીજી રીતે કે ટકવાવાળું ને બીજું પલટવાવાળું, એ પણ છે. હવે સમજો, બંનેનો ભાવ જુદો, કયો નેચર. હવે એવી રીતે પ્રદેશ પણ જુદા માનો તમે, પ્રદેશ પણ જુદા, બંનેનો ભાવ જુદા છે ને. તો એક કામ કરો, આપણે લાસ્ટ લેક્ચરમાં કહ્યું પણ, બંનેનો ભાવ જુદો છે ને, નેચર. તો એક કામ કરો, આ બંગડી છે ને, બંગડી, એમાંથી એક કામ કરો, સોનું સોનું તમે રાખો, બંગડી બંગડી મને આપો. તો કે એવું તો ના થાય, એવું ના થાય. તો બંનેના ભાવ સર્વથા જુદા છે ને, બંનેનો ભાવ નેચર સર્વથા જુદો છે.
નેચર સર તો સર્વથા જુદો છે તો ભાવ જુદો છે. પ્રદેશની અપેક્ષાએ શું છે? અભેદ છે. માટે જેમ પેલું બોક્સ અને બંગડી અલગ કરાય છે ને એવી રીતે બંગડી અને સોનું અલગ નહીં થાય. પ્રદેશની અપેક્ષાએ અભેદ છે. પ્રદેશની અપેક્ષાએ 100% અભેદ છે. પ્રદેશની અપેક્ષાએ 100% અભેદ છે. પણ સાંભળજો, પ્રદેશની અપેક્ષાએ તમે ભિન્ન કરવા જશો ને તો સોનું અને બંગડી બે અલગ કરવા પડશે. પોસિબલ નથી. હવે આગળ, પ્રદેશની અપેક્ષાએ તમે અભેદ કહ્યું ને એવી રીતે ભાવની અપેક્ષાએ પણ અભેદ કરી દો. હવે ભાવની અપેક્ષાએ ભિન્ન કહ્યા, ભાવની અપેક્ષાએ અભેદ કરી દો. ભાવની અપેક્ષાએ કશું ભિન્નપણું માનો જ નહીં. તો ભાવની અપેક્ષાએ ભિન્નપણું નહીં માનો ને તો પછી બંગડી હોય કે પછી સોનાની લગડી હોય કોઈ ફરક જ નહીં રહ્યો ને. પછી બંગડી હોય કે સોનું હોય બંનેમાં કોઈમાં ભાવમાં ભિન્નતા જ ના રહી. સમજો, ભાવની અંદર ભિન્નતા જ ન રહી તો પછી એક બીજી દ્રષ્ટિકોણ કે સોનાનો ભાવ અને ખાલી પેલી ઘડાઈનો ભાવ એ બંનેમાં ફરક પડી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો બંગડી તો બીજા સમયે શું થઈ જાય છે? નષ્ટ થઈ જાય છે. સોનું તો કાયમ રહે છે. ભાવની અપેક્ષાએ પણ સર્વથા અભેદ માનવામાં આવે. જેવી રીતે પ્રદેશની અપેક્ષાએ અભેદ માનવી રીતે ભાવની અપેક્ષાએ પણ અભેદ માનો. તો બંગડી ભગાવી અને ચેઇન બનાવી તો સોનાનો પણ શું થઈ જવો જોઈએ? નાશ થઈ જવો જોઈએ. સમજાય છે? પણ એમ તો થતું નથી. સોનું ટકેલું રહે છે, બંગડીમાંથી ચેઇન બની જાય છે, ગોલ્ડ એનું જ રહે છે. સમજાય છે ને? એમ આ આત્માની પર્યાયો બદલાઈ જાય છે. આત્માની પર્યાય શું થતી જાય છે? એ નિગોદમાંથી જીવ નીકળ્યો, મારીચીનો જીવ થયો, એ જ સિંહ થયો અને એ જ મહાવીર થઈ ગયા અને એ જ અત્યારે સિદ્ધ ભગવાન થઈ ગયા. પર્યાય બદલાઈ ગઈ. પર્યાય બદલાઈ ગઈ ને. પણ જીવ ત્રિકાલી દ્રવ્ય તો એનું જ રહ્યું ત્યાં. ત્રિકાલી દ્રવ્ય એનું રે, પર્યાય બદલાઈ ગઈ. ભાવ 100% જુદા છે. 100%. અત્યારે એમની પર્યાયમાં સિદ્ધનો ભાવ છે. પૂર્વેમાં જો તો નિગૂઢનો અનંત દુઃખવાળી દશા હતી, અત્યારે અનંત સુખવાળી દશા છે. પણ ત્રિકાલી દ્રવ્ય એનું જ છે. ટંકોત્કીર્ણ ભાવ ભિન્ન છે. પણ પ્રદેશ તો કહે છે જે નિગોદની અંદર એ દ્રવ્યગુણ પર્યાયવાળું દ્રવ્ય હતું ને એ જ છે દ્રવ્ય. પ્રદેશ થોડા જુદા છે. પ્રદેશ એના એ જ છે. પ્રદેશની અપેક્ષાએ અભેદ છે. ખ્યાલ આવે છે કે નહીં? પ્રદેશની અપેક્ષાએ અભેદ છે એટલે તો કહે છે ને કે આ જે નિગોદમાં જીવ હતો ને એ જ આ જીવ છે. એ તો કહે છે ને. દશા બદલાઈ છે. જો એટલે કે છે પ્રદેશ એક હોવાથી પ્રમાણ તેને અભિન્ન કહે છે. હવે સાંભળજો, પ્રદેશ એક હોવાથી પ્રમાણ તેને અભિન્ન કહે છે. પછી આ ચોખવટ, પ્રમાણ અભિન્ન જ કહે છે તેમ નથી. લો તો શું કહે છે? ભિન્ન અભિન્ન બંને પ્રમાણ કહે છે. કેમ કે પ્રમાણમાં કથનચિત લાગે. કથનચિત સમજો, કથનચિત નિત્ય પણ છે, કથનચિત અનિત્ય પણ છે. કથનચિત ભેદરૂપ છે, કથનચિત અભેદરૂપ છે. તો પ્રમાણમાં બંને પડખા આવે. બંને પડખા. અને પ્રમાણમાં મુખ્ય ગૌણ ના હોય. પ્રમાણમાં મુખ્ય ગૌણ ના હોય. પ્રમાણ જ્ઞાન છે ને મુખ્ય ગૌણ ના કરે. બધાને સબ્જેક્ટ બનાવે છે. દ્રવ્યને પણ બનાવે, પર્યાયને પણ બનાવે. સમજાય છે કે નહીં? એ પ્રમાણનો વિષય આખું દ્રવ્ય, પ્રમાણ જ્ઞાનનો વિષય આખું દ્રવ્ય છે. આખું દ્રવ્ય. તો એ કહે છે કથનચિત નિત્ય છે, કથનચિત અનિત્ય છે. પછી આ બોલ, કથનચિત ભેદરૂપ છે, કથનચિત અભેદરૂપ છે, અભિન્ન છે ને ભિન્ન છે. પ્રદેશોની અપેક્ષાએ દ્રવ્યને પર્યાય અભિન્ન છે. ત્રિકાલી દ્રવ્યને પર્યાય પ્રદેશની અપેક્ષાએ અભિન્ન છે. અને બંનેનો ભાવ જોવામાં આવે, સ્વભાવ જોવામાં આવે તો બંને 100% કેવા છે? બંને અલગ અલગ છે. 100% બંનેનો નેચર અલગ છે. અને પ્રદેશની અપેક્ષાએ અભેદ છે. લો બહુ સરસ છે. બોલજો, ભિન્ન અભિન્ન બંને પ્રમાણ કહે છે. પરંતુ હવે પ્રયોજન શા માટે? સાંભળજો. પર્યાયને સર્વથા ભિન્ન કેમ કહેવામાં આવે છે? સાંભળજો. પરંતુ એકાંત ભિન્ન છે એવું જોર દીધા વિના પર્યાયમાંથી દ્રષ્ટિ ઉઠશે નહીં. આ પ્રયોજન છે. એકાંત ભિન્ન છે એવું જોર દીધા વિના પર્યાયમાંથી દ્રષ્ટિ ઉઠશે નહીં. આ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે ને. હવે પ્રાપ્ત કરવું છે સમ્યક દર્શન.
તો સમ્યક દર્શનનો વિષય ત્રિકાળી દ્રવ્ય છે. સમ્યક દર્શનનો વિષય ત્રિકાળી દ્રવ્ય છે. હવે આ જે સમય સમય પલટવાવાળી પર્યાય છે ને, એ પર્યાયને જ્યાં સુધી સર્વથા ભિન્નના ખાતામાં નહીં મૂકો ને, સર્વથા ભિન્નના ખાતામાં, ત્યાં સુધી આ ત્રિકાળી દ્રવ્ય હાથમાં નહીં આવે. ત્રિકાળી દ્રવ્ય હાથમાં નહીં આવે. અને ત્રિકાળી દ્રવ્ય કયા નયનો વિષય છે? શુદ્ધ નયનો વિષય છે. તો શુદ્ધ નયથી જોવામાં આવે તો શુદ્ધ નય કહે છે કે પર્યાય મારાથી કેવી છે? સર્વથા ભિન્ન છે. સર્વથા ભિન્ન છે. અને આ પ્રમાણે સર્વથા ભિન્નવાળું જો સર્વથા ભિન્નને જો મુખ્ય નહીં કરીએ ને, તો કહે છે કે પર્યાય ઉપરથી દ્રષ્ટિ ત્યાંથી ઉખડી અને દ્રવ્ય સ્વભાવમાં આ દ્રષ્ટિ ચોંટશે નહીં. દ્રવ્ય સ્વભાવમાં દ્રષ્ટિ ચોંટાડવા માટે પર્યાયને સર્વથા ભિન્નના ખાતામાં મૂકવી જરૂરી છે. આ પ્રયોજન છે સર્વથા ભિન્ન કહેવાનું. બરાબર છે કે નહીં? અને જે કહ્યું ને નિશ્ચયને આ સ્ટેટમેન્ટ આપ્યું ને, તો પ્રમાણનું જ આ દીકરો છે, એટલે ખોટું ન સમજવું એને. જુઓ, સાંભળ્યું. પરંતુ એકાંત ભિન્ન છે એવું જોર દીધા વિના પર્યાયમાંથી દ્રષ્ટિ ઉઠશે નહીં. હવે આ શ્રીમદજીનું વાક્ય છે, અદ્ભુત વાક્ય છે, સાંભળજો. અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. એ સત્ય વાત છે. અત્યારે થોડું લેવાય તો લઈએ છીએ, નહીં તો પછી કાલે પણ થોડી ચર્ચા કરીશું એવું હશે તો. કેમ કે મેં કોઈને આ શ્લોકની તો આપણે બહુ શાંતિથી લઈશું. અને આ એક આટલું તમે બેઝિક સમજશો ને, તો મતલબ સમજો ને કે બહુ ઘણા બધા તથ્ય ઘણી બધી જગ્યાએ જે આપણે અટકતા હોય ને, એ ક્લેરિટી થતી જોવામાં આવશે. એક સિમ્પલ તમને અત્યારે દ્રષ્ટાંત આપું છું, બરાબર? પછી કાલે આપણે એને જોઈશું પણ ખરા. અત્યારે થોડો તમને ભાવ ખ્યાલ પણ આવી જશે. મોસંબી હોય ને, મોસંબી તો બધાએ જોઈ છે ને, જોઈ હશે ને ખાધી હશે મોસંબી તો. હે એટલે છોડવા જેવું, હે એટલે છોડવા જેવું. અને ઉપાદે એટલે ગ્રહણ કરવા યોગ્ય, ઉપાદે એટલે ગ્રહણ કરવા યોગ્ય. અને હે એટલે છોડવા યોગ્ય. હવે મારો પ્રશ્ન તમને એ છે, મોસંબી હે છે કે ઉપાદે છે? અને ત્રીજો એક શબ્દ આપું છું તમને, જ્ઞેય. ઘણાને ત્રણેય શબ્દ કદાચ નવા લાગતા હશે. જ્ઞેય એટલે જ્ઞાનનો વિષય, જ્ઞાનનો વિષય. અને હે અને ઉપાદે, તો આ મોસંબીમાંથી જે ખાવા યોગ્ય હોય એ ઉપાદેય કહેવાય. ખાવા યોગ્ય ઉપાદેય. અને જે ખાવા યોગ્ય નથી એ શું છે? કાઢી નાખવા યોગ્ય છે, એ હે થઈ ગયું. અને આ પ્રમાણે આખી મોસંબીની જાણકારી એ જ્ઞેય, એ મોસંબી સંબંધીની શું થઈ ગઈ? જાણકારી, કે આને મોસંબી કહેવાય, જ્ઞેય. હવે જ્ઞેય થઈ ગયું ને નક્કી. પછી એમાંથી તમે હે અને ઉપાદેય કરો, હે અને ઉપાદેય. તો રસ શું થઈ ગયો? રસ થઈ ગયો ઉપાદેય, રસ ઉપાદેય થઈ ગયો. અને ઠળિયા છે, છોતરા છે, કૂચા છે, એ બધું શું થઈ ગયું? હે થઈ ગયું. સમજાય છે કે નહીં? તો પહેલાં જ્ઞેય, અને એમાંથી પછી શું કર્યું? હે અને ઉપાદેય. રસ ઉપાદેય અને છોતરા કૂચા વગેરે હે છે. બરાબર? એવી રીતે હવે સમજો જરાક. આખું પ્રમાણનું દ્રવ્ય છે ને, પ્રમાણનું દ્રવ્ય. હવે તમારે જવાબ આપવાનો છે પ્રમાણ. હવે તમે જ્યાં બેઠા હો ત્યાં, બરાબર છે ને? ભલે બહારમાં બેઠા હો, પણ આમાં સ્વાધ્યાયમાં બેઠા હશો એવું સમજીને ચાલીએ ને આપણે. અંદરમાં રસ લઈને સાંભળો છો. આખું પ્રમાણનું દ્રવ્ય છે એ જ્ઞેય છે, હે છે કે ઉપાદેય? તો આખું પ્રમાણનું દ્રવ્ય શું છે? જ્ઞેય. પ્રમાણનું દ્રવ્ય શું છે? જ્ઞેય. પર્યાય સહિતનું દ્રવ્ય. હવે સમજે ને, ત્રિકાલી દ્રવ્ય પ્લસ પર્યાય. તો પર્યાય સહિતનું દ્રવ્ય એ શું છે? જ્ઞેય, જ્ઞેય. બરાબર? હવે એમાંથી તમારે હે અને ઉપાદેય કરવાનું. હે અને ઉપાદેય. કોનું અવલંબન લેવું અને કોનું અવલંબન છોડવું, કોનું અવલંબન લેવું અને કોનું અવલંબન છોડવું. તો ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માનું અવલંબન લેવું, એનું અવલંબન લેવું. બરાબર છે ને? એ શુદ્ધાત્માનું શરણ લેવું. એ શું થઈ ગયું? ઉપાદેય.
અને આ એક સમયની પર્યાય છે ને, સમય સમયની પર્યાય, હા, તો એ પર્યાય શું થઈ જશે? પર્યાય ગઈ હેના ખાતામાં. સમજાય છે ને? પર્યાય શેના ખાતામાં ગઈ? હેના ખાતામાં ગઈ. અને ભગવાન આત્મા ત્રિકાલી દ્રવ્ય ઉપાધિ, અને પર્યાય જે છે હે, અને આ હે અને ઉપાધિ, તો પર્યાય અને દ્રવ્ય એ મળીને આખું શું થઈ ગયું? જ્ઞેય. તો જ્ઞેયમાંથી હે અને ઉપાધિ કરો તો જ્ઞેય થઈ ગયું અનેકાંત. આ બોલને થોડીક નાની વાત કરું, પછી કાલે ચર્ચા કરીશું. જ્ઞેય થઈ ગયું અનેકાંત, અને અનેકાંતમાંથી સમ્યક એકાંત કાઢો. સમજે? જે મોસંબી થઈ ગઈ અનેકાંત, અને એમાંથી રસ કાઢ્યો, એ સમ્યક એકાંત. એમ પ્રમાણનું દ્રવ્ય જે છે અનેકાંત, અને એમાંથી ત્રિકાલી દ્રવ્ય ચૈતન્યનો રસ લેવો અંદરમાંથી, એ અનેકાંતમાંથી સમ્યક એકાંત કાઢે ને, તો અનેકાંતમાંથી સમ્યક એકાંત કાઢે ને તો અનેકાંતની જાણકારી સાચી કહેવાય. મોસંબીમાંથી રસને ગ્રહણ કરે તો મોસંબી સંબંધની જાણકારી સાચી કહેવાય. એ સંબંધની આપણે થોડી ચર્ચા બાકી છે, આવતીકાલના સ્વાધ્યાયમાં કરીશું. જીનવાણી સ્તુતિ. હે જીનવાણી ભારતી, तो ही जपो दिन रैन, जो तेरी शरणा लहे, सो पावे सुख चैन. जिनवाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नमो सदा देत हो धो.